તમારે મળવું હોય ગિરનારમાંથી જ મને પ્રાપ્ત થયું છે. દેવીની વાત ગિરનારમાંથી જ મને મળી છે અને હું ગિરનારમાં મળીશ. તમે ત્યાં જઈને દર્શન જે તમને મળવું હોય તો થોડાક દિવસની અંદર આવજો. જ્યાદા દિવસ લગાડતા નહીં. સમાધિ સવારનો ટાઈમ થયો અને એની છોકરી સવારમાં 5:30 વાગે કપડાં ધોવાવી આજીને. અને આ જે લુવાણાને વતન જે આપ્યું હતું એ દોરડા દેવાની 6 વાગે નીકળ્યો અને બાળકસિંહ બાપા હામાં મળ્યા. આ સમાધિ પીડા બેને સમાધિ. કેમ છો? મજામાં છો ને? લુણાપરામાં જે લુણાપરા છે એને શિષ્ય બન્યા બાળકસિંહ બાપા. હામાં મળે કે ભાઈ હું ગિરનાર તરફ જાઉં છું. ઠીક બાપા આપની ઈચ્છા. કોઈ છોકરીને વચન આપ્યું હતું કે શું કરું બેટા? બાપા કપડાં ધોઉં છું તો હું ગિરનાર તરફ જાઉં છું. ઠીક બાપા આપની ઈચ્છા. કઈ બોલ્યા નહીં. ત્યાં 9 વાગ્યાનો સમય ન થયો ને 8 વાગ્યાનો સમય ન થયો ત્યાં તો પ્રધાન બધા બાળકસિંહ બાપાની જગ્યામાં. કારણ કે બાળક તો રાતે સમાધિ છે. રાતે સમાધિ ચડી ગયા. રાતે સમાધિ લઈ લીધી એમને. પણ કે મારા દીકરોનું એ તો હવે તો એમ કીધું એ સાહેબને ખબર નહીં તો લાખાજી રાજને ખબર, એમને કઈ ખબર નહીં. ઈ આ ભજન એમના ગુરુ નથુરામ નાથરી નિરંજન કારક આ બાળક નથુરામ ચરણે હાલમાં પણ બાળક સાહેબની સમાધિ આજે ને હામે ખાટિયા હાલમાં પણ સમાધિ છે. કોઈ દર્શન કરવા ગયા હોય તો જઈ આવશું. એ વખતે રૂડારામ ત્યાં જઈ આવશું. એ બાળક સમાધિ. હજી બાળક સાહેબ બાબત તે પછી અર્જુનદાસજી બધા આવેલા પણ હજી બાળક સાહેબની જગ્યા ગિરનારમાં પણ છે. એક જગ્યા પણ સાધના આરાધના ઉપાસના એ ગિરનારમાંથી મળ્યા પછી ચેતન છે બીજે ફરેલા છે પણ એ રેભાણ સમૃદ્ધ. આટલી વાત મને ખબર છે. ભજન હવે 2 બોલી નાખ. લાખેણા ગુરુ લાલ તમે જીવો હજારો સાલ અવનીમાં ભલે આવ્યા. મારા લાખેણા ગુરુ લાલ તમે જીવો હજારો સાલ અવનીમાં ભલે આવ્યા. તમે બોધ ધર્મનો દીધો સૌ ભક્તોએ ઝીલી લીધો. બોધ ધર્મનો દીધો સૌ ભક્તોએ ઝીલી લીધો. બાપા માર્ગ બતાવ્યો સીધો રે અવનીમાં ભલે આવ્યા. મારા લાખેણા ગુરુ લાલ રે તમે જીવો હજારો સાલ રે અવનીમાં ભલે આવ્યા.
મારા લાખેના ગુરુલાલ રે તમે જીવો હજારો સાલ રે અવનીમાં ભલે આવ્યા. બાપુ વાલપ કેરી વાળી એ મારા ખોપા કરતા જાળી. બાપુ વાલપ કેરી વાળી એ મારા ખોપા કરતા જાળી. માટે ખાલી રહી ફૂલવાડી રે અવની માં ભલે આવ્યા. મારા લાખેના ગુરુલાલ રે તમે જીવો હજારો સાલ રે અવની માં ભલે આવ્યા. આજ જન્મ તિથિ ઉજવાય આનંદ આનંદ વર્તાય. બાપા જન્મ તિથિ ઉજવાય અને હેમંત બહુ હરખાય અવની માં ભલે આવ્યા. મારા લાખેના ગુરુલાલ રે તમે જીવો હજારો સાલ રે અવની માં ભલે આવ્યા. મારા લાખેના ગુરુલાલ રે તમે જીવો હજારો સાલ રે અવની માં નવો ઢોલ લખ્યો છે. બાપાને અવધૂત જોગી કીધા. એક અવધૂત એ આવ્યો રે અમરધામનો. એક અવધૂત એ આવ્યો રે અમરધામનો. એના તે જાતા
બાવો મોકો રે એ ગોતીને ધોકો મારતો બાવો મોકો રે એ ગોતીને ધોકો મારતો એનો ચીટિયો અજય બની જાય સંતો એનો ચીટિયો અજય બની જાય સંતો બાવાજીને વેણે ફૂલ રાગ બાપલિયાને વેણે ફૂલ અને નજારુથી કરી દે જોગીડાને એ જોવાને દુનિયા ચૂરથી જોગીડાને જોવાને દુનિયા ચૂરથી અને લાગે દર્શન કારણ મારો જોગીડો અમર જામનો હે જોગીડો અમર જામનો એનો બેટો રે એ થયો પુરાણ ભાગ્યથી મારે બેટો રે એ થયો પુરાણ ભાગ્ય એમાં તકે અહીંયા કરો પ્યારા સજ્જન આત્માઓ, આ પ્રસંગમાં એક એક વાક્યો મને જ બધા લાગુ પડે છે.
અને એ વાક્ય મારા હૃદયને નથી નાખે. તમને કેમ લાગતો એ આમ પછી મને કાંઈ ખબર પડતી નથી. હું કાંઈ જાણતો નહીં કેમ બધાને ભેળા કર્યા છે, કેમ હંસ જીવો બધા ભેળા થયા છે, એ કાંઈ મને ખબર નથી. પણ ભેળા થઈ ગયા છે એ નથી. દીનદયાળ પરમાત્મા સાહેબ ધણીની શું કૃપા છે, શું દયા છે, શું કરુણા છે, એ કઈ હું નથી. પણ તમે અમે ભેળા થયા છે એમાં જરૂર કઈ સંકેત તો સમાયેલું પડ્યું જશે. એ તો ભાઈ જેને ઘા લાગ્યો એને ખબર પડે. ઘાયલ ને જાજો તું ઘાયલ કરીશ માં, બીવરાવેલા જાજા ને તું શીખડાવીશ માં, મરી ગયેલાને તું હવે ભલે મારીશ. એક ભક્ત જનો લખેલું છે. પણ જરૂર કાંઈ ઈશ્વરી પરમ તત્વ બધાયમાં છે. આ વાક્યો જેટલા ચલા ભજનો કરે છે તમારા પૂર્વના યોગે નીકળે છે. જો સમાધાન થઈ જાય પૂર્વના યોગે નીકળે છે. આવા વાક્યો આવી રચનાઓ બીજા લખી શકે. હેમંતભાઈ ને લખવું અને આવા વાક્યો લખે કેટલા ભજનો એમને રચનાઓ લખી. હું તો વિચાર જ કરું કે મારા પૂર્વના યોગ જાગ્યા છે, એમના પૂર્વના યોગ જાગ્યા કે અમે બે જરા પૂર્વના કઈ પ્રકારના શું, આ તમે કઈ પ્રકારના છો, મને કઈ ખબર. હું ખોજ કરું છું 2-4 બેઠો બેઠો. એટલે એમાં હું ગૂંચવાઈ જાઉં. એટલે પછી છેવટના ગવામાં ગૂંચવાઈ જાઉં. પછી એમ કે સદગુરુ કે બી બાપા તારી ઈચ્છા છે કે તારું ધાર્યું છે મને કઈ. હું તો તારો કૂતરો ટેલો થઈ કરેલા એમ મારું મન, મારું ચિત્ત, મારી બુદ્ધિ ને પાછી તે મન બુદ્ધિ ચિત્ત એ બધું એનું છે. પણ તમારા ભાગ્યનો ઉદય છે. મુંબઈમાં બેઠેલા અહીંયા કે સુરત થી આવેલા મને લાગે છે ભાગ્યનો ઉદય. અને ઉદય જયારે થાય છે ત્યારે કિરણ નીકળે છે.
પ્રત્યેક માણસે ઉદય થાય એટલે પૈસા મળે એવું નથી. ઉદય થાય ત્યારે જીવની ચેતના જાગૃત થાય. અને ચેતના જ્યાં સુધી જાગૃતિ ન થાય ત્યાં સુધી પૂર્ણ ચેતનની સમજાય. ચેતના પેલી ચેતના વિના ચેતનની સમજાય. ચેતન્ય એટલે પરમાત્મા, ચેતન્ય એટલે ભગવાન. આ બધા અક્ષર પર્યાય છે. જાપ અજંપા જપા અહો નિજ જાપ અજંપા. ચૈતન્ય ચમકે 14 દિશામાં, સત્ય તણી એકતા થાય. ભાવ અભાવ સર્વને જાણે, સાક્ષી મહાસ. સત્યને ઓળખવું હોય તો સત્ય તો છે, પણ એને ઓળખવું હોય તો અસત્ય વિના સત્ય સંભવે નહીં. અસત્ય છે તો સત્ય. અનિત્ય છે તો નિત્ય સમજે. એમ ચેતના છે તો ચેતન. અને શૂન્ય છે તો ભાઈ એમાંથી સંબંધ છે. સગુણ છે તો નિર્ગુણ છે. સગુણ વિના નિર્ગુણ સમજે સંભવે નહીં. બહુ સરસ. આ તમારો સ્થૂળ સહિત આત્મા ન હોય, સ્થૂળ સહિત તમારો જીવ ન હોય તો તમે સાંભળો કેમ, તમે સમજો કેમ, તમે ભજન સાંભળી કેમ શકો, તમે સ્મરણ કરી કેમ શકો, સંતોના દર્શન કેમ કરી શકો. સ્થૂળ સહિત જીવાત્મા છે. ઉદયનું કિરણ, ઉદ્દેશ્ય, ઉદય અને ઉદ્દેશ્ય. ઉદય જયારે થાય છે ત્યારે ઉદ્દેશ્ય આપ મળી. સત્તારની મને યાદ આવે. સત્તાર બાપાના ભાઈ हृदय के भीतर मंडप रचिया उसमें पियो जी प्यारा. हृदय के भीतर मंडप रचिया उसमें पियो जी प्यारा. मैं क्या जानू मुझे बताया गुरु ने करके इशारा. मैं तो ढूंढ फिरी जब सारा मुझको मिला न मेरा प्यारा. खोज खोज सदगुरु मिलिया मिट्टी गया. વાહ, એમનું મને યાદ આવે. ખોજે સોનલ ખોજ કર, તક છે તમારે.
તરવાનું તુમડું મળ્યું છે તમને, મને ને તમને બંને. તમને કહ્યું કે લાલ બાપુ મારું ના, તમને ને મને બે ને તુમડું મળ્યું છે તરવાનું, ભવસાગર. અને તરવાનું તુમડામાં બે અક્ષર ને જોન કર્યા છે. જો એ સમજાય જશે, નામ ને વચન બે સમજાય જશે, તો તું બડા, તું બડા, એ તું જ બડો છે. ઈશ્વરદાન મહારાજે 13મી આરાધની વાત લઈએ, કદાચ માતાજીના એમને વખાણ બી કર્યા છે, માતાજીને ખૂબ બિરદાવ્યા છે ઈશ્વરદાન મહારાજ. ઈશ્વરા પરમેશ્વર. પણ ખાસ સજ્જનો ધ્યાન રાખજો, પેલો અક્ષર કયો લખ્યો તો થી પછી માને લગાવ્યા છે. પેલા તુહી અક્ષર લખ્યો છે. વાહ, હા, તુહી થી પછી માનું વધારું નામ આવ્યું છે. પછી જે તમે ઠેરાવો, પછી ઘણી ઉપમા આપી છે. પેલો તો તુહી આવે જ છે, એક લીટીમાં તુહી આવે. ઈશ્વરા સો પરમેશ્વર. શું વાત! ઈશ્વર રામ બધા એ આપણે તો સાંભળેલી છે, પણ એક સમજ્યા જેવી વાત છે. તું તો કહેતા તું ભૈયા મુझ में रहन हूँ, वारी तेरे नाम पर चांद पूजा तुम. આ દ્રષ્ટિ, આ નિર્મળ દ્રષ્ટિ છે મારી તમારી ઘરની. પછી એને બીજું શું? હે જીવ, હે મન, તારી દ્રષ્ટિ નિર્મળ હોય તો પછી જગમાં વેરી તારે કોઈ નહીં. તમારે મારે પછી વેર નથી, ઝેર નથી. જ્યાં જેને કૃપા જ મેળવી છે, જ્યાં જેને દયા જ મેળવી છે, અને પ્રભુમય જેને જીવન ગામ, જગમાં વેરી નથી, જગમાં વેરી. ડોક્ટર સાહેબ અમારે આવેલા, દેવેન્દ્રભાઈ સત્સંગ ચાલે, ભાઈ આવે. અને અક્રિય અને સક્રિય માંથી સત્સંગ. અક્રિય તો છે પણ સક્રિય બન્યા સિવાય અક્રિય સંભવે નથી. સક્રિય સાવધાન રહેવું પડે છે. ભક્તને સાવધાન રહેવું પડે છે, સંતને સાવધાન રહેવું છે. ભજનિક સાચા ગાવા વાળા જે હોય ને, રતિકાર બનેલા, એને સાવધાન રહેવું પડે છે. કારણ સાવધાન નો અર્થ એને સમાધાન થયું છે. સમાધાન થયું એટલે સાવધાન. તો સમાધિની વાત તો ત્યાં સુધી વાત લીધી છે કે સભાનતા વાળી સમાધિ હોય, મૂર્ખતા વાળી, મૂર્ખ અવસ્થા વાળી સમાધિ ના કહેવાય, મૂર્છિત વાળી સમાધિ ના કહેવાય. સભાનતા વાળી, શંકર ભગવાને સભાનતા વાળી સમાધિ, હનુમાનજી મહારાજને સભાનતા વાળી સમાધિ. રોમે રોમમાં રામ, રામ રોમે રોમની નાદ પ્રભુ.
ભૂમિ સભાनता जिसकी बात सभानता गुरुगम सभानता खड़ दर्शन संप्रदाय वेद पुराण अरे कर्ष शास्त्र वेद पुराण नौ प्रकार की भक्ति पर અને જ્ઞાન પર સભાનતા ગુરુગમમાં સમાય છે. સભાનતા તો પ્યારા સજ્જનો બધા સભાનતા મારે બેભાન મારી સભાનતામાં કોણ રહી શકે? ગુરુના બંધા જેને શાન પાકી મળી એ સભાનતા મારી છે. તે સભાનતા એ માં રહેવાનું રહસ્ય કે આધીનતા એનામાં છે, એનામાં દયા છે, એનામાં દીનતા છે, એને કૃપા પાત્ર બનીને કૃપા જેને મેળવી છે. એ પાત્ર કહી શકાય. એ પાત્ર કેવું છે કહી શકાય. કાલનો દિવસ આજનો દિવસ તો માને તો દરરોજ રળિયામણો જ લાગે. આ દરરોજ ભજન થાય છે ને એ તો ભજન મારો. તમે જે કયો તે ભજન તો મારો. આરા ખોરાક કેવો આહાર મને તો ભજન કોઈ બી ભૂલતા એમાં અમુક અમુક જે મને પ્યારા લાડેલા છે ને એના ભજનો અસરકારક ભજન પ્રત્યેક જીવાત્માને કઠણમાં કઠણ એનો હૃદય કદાચ હોય ને ભાઈઓ બહેનો તમે કોઈ બી હો અસરકારક ભજન થશે તો તમારા હૃદયો ગદગદ થઈ જાવ. આ પ્રેમની પરીક્ષા પ્રેમ ને ભાવની ગદગદ થઈ જાવ. આંસુ की दबार अपे તો તમે અમે ભેગા થયા છીએ. તો હવે આમાં ભેગા કરવામાં થોડાક દિવસમાં આવે પછી લહેર જ લૂટી ગયો. લહેર જ થઈ રહી છે. આનંદ તમને આવા ભજન કોણ સંભળાય? ચાલો પેલી વાત એના ભાગ્યનો ઉદય હોય એ બસ ઉદયકારી સ્થિતિ બતાવી એનો ભાગ્ય ઉદય હોય જવા ભજનો સાંભળી શકે. બીજાનો ઉદઘાટન ક્યારે થાય ખબર છે? એ દુકાનનો ઉદય થવાનો હોય તો ઉદઘાટન થાય. સંતના હાથ ઉદય થયા પછી એ સૂર્ય ભગવાન ઉદય થયા પછી એની ચેતના જાગૃત થયા પછી અસ્ત થતી સામાન્ય સભાનતાની અંદર એ મસ્તીમાં હોય. સભાનતાનો અર્થ મસ્તી. પછી બંગલામાં બેઠા હોય, કમરામાં બેઠા હોય, એની મસ્તીમાં જ હોય. તબલા વાળા તબલાની મસ્તીમાં હોય, ભાઈ ભાઈની મસ્તીમાં બેઠા હોય. ઓહોની મસ્તીમાં હું આઈ પલંગ માથે બેઠો બેઠો
યાદ કરતો બધાયને એમ કરીને સભાનતામાં રહું છું, એમાં બે મત નથી. એની ગુરુ કૃપા બેભાન પડ્યો નથી. રાત્રિના ટાઈમમાં પણ સભાનતામાં રહું. તમારી બધાની કૃપાએ અને ગુરુ કૃપાએ હજી સભાનતામાં જવું. સભાનતા ક્યાં સુધી રાખે તો એને ખબર. મેં તો મેં મતી મન કરું કહા બતા. ખરેખર તમને કહું છું, મુંબઈમાં કે સુરતમાં કે હું જયારે જ્યાં રહું છું ને ત્યારે મારી નિંદ્રાનો એમાં ભાઈ ઉડાવો થઈ જાય છે. હું જાજી નિંદ્રા કરી શકતો મને કઈ પ્રકારનો વરગાળ વળગી ગયો છે મને ખબર નથી. સત્ય મારી ઘટના છે. પરિસ્થિતિ અને ઘટના બે કહું. હાલ આ નિંદ્રા નથી લેતો એમ નહીં, નિંદ્રા જરૂર બોલો. હજી તો તમારે બધા બહેનો ભાઈઓને હજી તમારે બહુ મકાન બનાવવા છે ને હજી તમારે તો દીકરા દીકરી પરણાવવા છે ને એવી તમે એટલી બધી આશાના મિનારો લઈને બેઠા છો જેની વાત પૂછો. એ મિનારા મૂકી દો એક કોર પ્રભુનું ભજન કરવા પડો ને ઘણી બધું કામ કરી રહ્યો છે. તમારે કામ કરવાનું તો તમને નિમિત્ત બનાવી દેશે એટલે તમે મોજ કરો છો. માટે એ તમારે અમારી આગળ કમ્પ્લેન લાવતા જ નહીં મહેરબાની કરી કાગળ કે અમારા દીકરા દીકરીના લગ્ન થાય છે ને કીધી આ થાય છે કે એમથી કોઈ કીધું કે ભાઈ અમે આજ વ્રત કર્યું ને પ્રભુને મારા આટલી ફેરવી ને અમે આમ કર્યું આટલો પરમાર કર્યું. એ તો કોઈ માણસ કહેતા ને. હું તો એ જ વિચાર કરું છું કે હું તમને મળી આવ્યો તમે મને મળી આવ્યા આવી બધી વાત તો તમે કરતા જ નથી. કહેવાનો મારે ભાવ એ લીલા છે. માણસને દુઃખ આવે છે ને એ દુઃખ આવે છે બહુ સારું છે. જયારે બાપુ દુઃખ આવે છે ને એનું પાપનું નિવારણ થાય છે. દુઃખ આવ્યું છે ને એનો પાપ નાશ થતો જાય છે. અને સુખ બહુ ભોગવા માંડ્યા એનો પૂર્ણનો નાશ થતો જાય છે. દુઃખ વગેરે અનુભવ થતો દુઃખ હોય તો જ અનુભવ. તો આ બે નું સમન્વય છે. સમન્વય કરી સભાનતામાં સમન્વય કરજો. સભાનતામાં સ્મરણ કરજો. સભાનતાની અંદર પુણ્યદાન કરજો. સભાનતાની અંદર ભજન સાંભળજો. ભજન સાંભળતા સાંભળતા નિંદ્રા ન કરશો. નિંદ્રામાં આંખો બંધ કરીને કોકને એમ થાય કે મારો આ ધ્યાનમાં બેઠા ના બરોબર સાંભળો. ઘણા ભજન સાંભળતા હોય તો નિંદ્રામાં આંખો બંધ કરી દીધા હોય નિંદ્રા અને નિંદ્રા ઝોપવું જ ખાઈ જાય. અમારે ગિરનારમાં એક મારા મિત્ર છે મારા સંત છે આને પર ભજન ચાલુ હોય ને આને પર નિંદ્રા નજરે જોઈએ. મને એમ થાય કે એની માણસો આ કલાકારો કલાકૃતિઓ એની આગળ બિરાજમાન થયા છે ભજન ગાય છે અને પોતે ગાદી માંથી બિરાજમાન થયા ને પોતે જ ચોખા આ નજરે જોયેલી વાત તો મને એમ થાય છે કે આ ભજન કરે છે શું કરી રહ્યા છે ગાદી માંથી બિરાજમાન અને બેહાડ્યા કોને તો કહેવાનું મારે વાત સભાનતામાં
ભજન સાંભળ્યું સભાન ભાવે સભાનતામાંથી જેટલા રહેશો એટલી તમારામાં સમાનતા આવશે. હા સરસ સરસ એટલી જ તમારામાં સમાનતા અને એટલી જ તમારી દીર્ઘ દ્રષ્ટિ તૈયાર થશે. અને સાચો વિવેકી પુરુષી બનશે. વિવેક તો પ્રત્યેકમાં પડ્યો છે. તમારે કહેવાનો મોટો સભાનતા એ સમાનતાની સ્થિતિમાં, કારણ કે સભાનતા વાળો સમાનતાની સ્થિતિમાં ક્યારે તૈયાર થાય છે કે સર્જકનું સ્મરણ કરી સર્જનહારનું સ્મરણ થાય. हम ही तुम्हारे तुम ही हमारे, हम ही तुम्हारे तुम ही हमारे. તમે બધા માનો છો હું તમારો છું, કોઈ બિન પડું નથી. ભગવાને ભક્ત કહ્યું છે તું મારો છો હું તારો છું. વાહ બહુ હતું તમે કેતા 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 જ જાઓ, એમ કરતા કે એક સમય એવો આવી જવાનો તમે ના બની જાઓ, જરૂર બની જાઓ. હું એનો ને ઈ મારો એનો અર્થ છે રામ કહેતા સિમેન્ટ સિમેન્ટ ભર રહી તલાવ, ભાવે સિમેન્ટ સિમેન્ટ જલ ભર રહી તલાવ. સભાનતાની અંદર સમાનતા આવે છે. આ ગુરુગમ પદ છે, ગુરુગમ ખાસ ધ્યાન રાખજો, ગુમાવશો નહીં. ભલે તમારે 2 દુકાન થઈ ગઈ ધર્મસિંહભાઈ, 3 દુકાન થાય, 4 દુકાન થાય, ગોકુળ બાપા ગમે એટલી દુકાન થાય, પણ સભાનતા તમે ન ભૂલશો. સમાનતા ન ભૂલશો. ગુરુ બંધાની ગુરુમુખીની વાત છે. બહુ હતું તો વાણીને વિરામ લો, ટાઈમ થઈ ગયો. કાલનો આપણે બોલ્યા શું કહેવાય, રમજાન મહિનો હોય તાજિયા નીકળે, તાજિયા નીકળે પછી બોલે એ લોકો બોલે આજ તો અમારે કતલની રાત છે. અમારા ગામડામાં મને ડોલો કે અમારે કતલની રાત ચાલે છે. એમ આપણે કાલ સમજી જવાનું, વધારે ડોલવાનું છે એના નામ માટે. એના તક છે તમને મળી છે, કેને ખબર છે શું થશે પછી? ખરી પર કી ખબર નહીં, ખરેખર કી બાત માથે જવડા વ્યક્તિ માથે વાત કેને ખબર. પાછા ભેળા આપણે આવી રીતે ભેળા થશું, આમ થશે, આ ભજન સાંભળશું. લાખો રૂપિયા કરતા ભજન સંભળાય એવા તો રચનાના વાક્યો તમારા કાનની અંદર અથડાણા. એમાં જે કામ સુધારો થઈ જવાનો, એમાં ફેરવી નહીં વાત. જરૂર મારામાં આવો સુધારો થઈ જવાનો. હા, કારણ કે તમે આટલા બધા વળ્યા, તમારી દ્રષ્ટિ મારી માથે એકલા માથે પડે તો કામ તો મને હારો લાગ ઉપડી જાય કે ન પડે? ચોક્કસ. તો આ સાંભળું છું કાનથી, હું બરોબર રીતે ભજન સાંભળું. તમે કેમ સાંભળતા એ તમને ખબર પડે, હું તો બરોબર રીતે સાંભળું છું. બધાય સાંભળે છે. બધા સામે સાંભળો, નકર બેસી ન હતો કેટલા વી ગયા. ગાયની અસર થાય ને લોકો, હે? કોઈ ગાય બોલો તો એની અસર થાય ને. હા, એની અસર થાય.
નકરી આવ ખોટી છે છે ખોટી પણ અસર થઈ જેનો ને અસર થયા વગર બહુ સુંદર વાત હા એક એક કરીને અસર થયા વગર સમાનતા સમાનતા કાલે અક્કલની રાત છે તમારે જેવું તમે રાખડી બંધ હોય તો ધ્રુવમાં પણ મનજો રાખડી બંધ હા રાખડી બંધ આ ભૂવામાં રાખડી બંધ કહેવામાં આવે રાખડી બંધ કે ભાઈ આ રાખડી મને વાત યાદ આવે તો હું કહી નાખું તમે ભગવાનના ભજન બોલ્યા ને તો મને આમ થોડીક ચોટ લાગી ભલે પાકલા કર્યું બે કાંટા જવા ભલે સમન્વય થઈ જાય સમન્વય સમજાવે અમારે પંચાલ ની વાત છે મોરો કોઈ ભરવાડ જ્ઞાતિમાં છે થોડીક વારમાં કહી બરોબર ખ્યાલ કરજો આપો બોલો આપો અને આપો બોલો આંબળી આપા ભોળાને આંબળી ભરવાડ અને એને નિયમ બાપુ એવો કે હાથમાં તુલસી વાવી દ્વારકા ખાઈને જાય નાખો વારંવાર મારે નમસ્કાર એક ગઢડા કરીને ગામ અને ત્યાં લાલ બાપુ થોડાક વર્ષ રહેલો પડે છે બેન આવી રોવા મળી હવે એ આપો પૂરો ત્યાં હર વખત એ ઢોરામાં તે પોતે ઉતારો કરે અને ગામના લોકો એ 2, 5, 10 જણા હોય બધા એ સંગ માનીને એના ગિરાતીના બધા રોટલા કરી અને દૂધ ને એ બધું દે આવે એટલે આ દ્વારકા જઈને ભગવાનની આગળ તુલસી મૂકી દે અને પાછા વળી આવે સંગ એનો નાનકો એવા ઘણા વખત લગભગ 4, 7, 8 વખત આપો બોલો દ્વારકાની જાત્રામાં ગયા બધાને ભેળા લઈને એના સંગી હોય લઈને જાય ને એમાં જ ભાઈ જે સંગી હોય તબલજી એ જ હોય મજીરા વાળા એ હોય ને સંગી હોય જવાના બીજા નો સંગી નો આવી શકે બીજા સંગી ભલે ન શકે લગભગ નો સંગી અને સંગ જયારે થાય છે ત્યારે અભંગી બની જાય છે અને અસંગી પણ થાય આખા કસરત એમાં 7, 8, 9 વર્ષ થઈ ગયા 9 વર્ષ સુધી ગઢકાની બાયુ ને બધા વરવાડ લોકો બધા આખા ગામના દર્શન કરવા આવે બીજું ત્રીજું એમાં તો ભાઈ 2 દ્વંદ પણ હોય છે ટોરામાંથી એને રાખ્યું છે ને એમાં આગેવાન મુખી એવું વાત ફેર લગાડી દીધી બધાને ભરવાડ લોકો બીજા ત્રીજા ને ગામ લોકો ખબરદાર કે આપા મૂળાને રોટલા બોટલા કોઈ દેશો દેતા નહીં એના સંઘને કઈ ખવડાવશો નહીં કાંઈ આપણે એને ખાવું હોય તો ગામમાં આવે ને ખાઈ જાય હર વખત એની હવે કઈ નોકર થોડા હતા કે આ વખત ખવડાવી ગામનો મુખ્ય માથા ભારે માણસ મુખ્ય તો માથે જ ભારે બહાર કાઢીએ એટલે આપણા મોડા તો ભગવાન પરાયણ જીવન જીવવા વાળા ભગવાન જીવન તું જો મારી નજરોમાં ન હોય પણ ખુમારી વાત નવલ સાહેબ નું ભજન મને યાદ
જોધપુરમાં નવલસાદ બક્ષુ મહારાજ પ્યો પ્યારા સંતોભાઈ પ્રેમરા ઘોરે જસો મકનો હાથી બ્રે ખુમારી ચढ़ ગઈ ઉતરે નહીં દિન રાતી પ્યો પ્યારા હા નવલસાદ તો ભજનાનંદી પુરુષ ગામમાં ઠંડે ન દેવા આવ્યા અરે ગામના લોકો બીજા સંગી ત્યાં વહી ગયા ને ગામમાં વાત થવા માંડી કેવા મૂળો ભગત કેટલા વર્ષથી આવ્યા છે તો બહુ સાચો હોય ને પ્રભુમય જીવન જીવતો હોય ને ભક્તિ કેદુનો કરી રહ્યો છે તો દ્વારકા વાળો હામો આવે ને આ ન આપી જાય ને ખાવાનું બીજું ત્રીજું દર્શન દેવાનું આવે હવે આપા મૂળાના કાને વાત અથડાણી હો બરોબર આ તો વિરહી પુરુષ એક ઢોરા માથે બેસી ગયા નિર્ણય લઈ લીધો કે જ્યાં સુધી દ્વારકા વાળો આય ન આવે દર્શન દેવા ત્યાં સુધી અનાજ પાણી દેવું હઠ પકડી બાપા જેમ પોળવાઈ હઠ પકડી હતી દેવલ ફેરવી લે દર્શન દઈ દીધા એવી હઠ આપા મૂળાએ પકડી દેવલ ફરી દીદારે દીદાર છે પોપટથી એક દિવસ થયા બે દિવસ થયા ગામના લોકો કિંગા કરવા મળ્યા ત્રીજે દિવસે એમ થઈ ગયું કે ભગવાન રહેવાનું નહીં પછી ભાઈ નો રે કહ્યું અમે તુમારે તુમ હે અમારે તું મારો છો હું તારો છો એ કઈ કોણ કહી શકે તો એ મય એનું જીવન બની ગયું એ કહી શકે રાત્રિનો ટાઈમ થયો આ બાણા માણા બંધ ઘોડા માથે સવાર થઈ ઘોડા માથે સવાર થઈ અને રાતના લગભગ બધા સુઈ ગયા છે એના સંગે પણ સુઈ ગયા છે અને આ હાથમાં માળા રહી ગઈ છે ને બીજું તો ભગવાન યાદ કરે આપો મૂળ એક જ જાગે ઘોડામાં સવાર છે પ્રકાશ પ્રકાશ છે આખા ગામમાં પ્રકાશ ફેલાઈ ગયો પણ કોઈ ખબર ન પડી ભોળા કોણ તમે તને યાદ કરતા મારે ત્યાંથી આવવું પડ્યું છે તો હર વખત તુલસી લઈને આવે છે ને મેં મારે ત્યાંથી થોડીને આજવા ઘોડામાં આવવું પડ્યું છે એકદમ હે મૂનોમાં તમે હાલીને આવો અને તમારો પડ્યો પડ્યો કઈ આપો બીજું ત્રીજું કદાચ તમારે મારી માથે કૃપા હોય છે પડ્યો આપ્યો બધાને ચાતો ઉભો આપો પેલા સંઘ ને ઉભા થા ભાઈ આ દ્વારકા વાળો ઠાકર આવ્યો હોય દર્શન કરી લ્યો હવે આપડે બધા અને ઓલો મુખી છે ને એને પેલા બોલાવો જોઈ લો એની દયા જોવો એનામાં અપકાર ઉપર ઉપકાર કરે ધન ધન ધનની એની એને બોલાવો ને ગામના લોકો બોલો દર્શન કરવા આવે તો ચાલ ભગવાન કહે છે કે તું તારું કામ કરી લે ભગવાન કહે છે હેઠા ઉતર્યા ભગવાન જો તમારું મોટું સ્વરૂપ છે તમે નાનો બાળક નું સ્વરૂપ લઈ લો થોડુંક નનકું દ્વારકામાં તમે જો નનકા સ્વરૂપ લઈને પડ્યું આપ્યું બીજું ત્રીજું બધું આપ્યું પિતાંબરી પણ આપી દીધી અને ભગવાન હાલ્યા ઘોડાના ડાબલા પણ ત્યાં પડ્યા અને ભગવાન એને દર્શન આપી મોરા તારે અઠે દ્વારકા જા અઠે દ્વારકા ગઢકામાં અઠે દ્વારકા તું પાછોડી હાલમાં પણ ઘોડાના ડાબલા પણ ત્યાં છે અને પગલા પણ છે ઠાકરના હાલેલા એના પગલા પણ છે લાલ બાપુ 3 વર્ષ એક માર્યો દર્શન કર્યા
તો કહેવાનો મારે મતો સગુણ સ્વરૂપમાં ભક્તિ કરે જે કોઈ ગુરુ આજ્ઞા અનુસાર, કારણ કે ગુરુ બાપાના ગુરુ એક જબરજસ્ત હતા. તે આપો ગુરુ તે પછી આંબળીમાં આવ્યા અને આંબળીમાં આવ્યા પછી વિરમગામની બાજુમાં ગેડિયાનો ઠાકર તીર્થ છે. તો કહેવાનું સભાનતા અને સમાનતા નથી. વિરામ લે છે, વાણીને વિરામ અને સર્વને પ્રણામ. હે ગુરુ લાલની રે ગે વિના બાળની રે, ગુરુ લાલની રે ગે વિના બાળની રે, હું તો આરતી ઉતારું ગુરુ લાલની મારો નાને મને બધાને મને આપણે લાભ નો લો, બીજા લાભ આપણે ખુશી નો તો બીજા આગા પાછા પાછા બેસો થોડા પાછા બેસો. તરમ તમે એ પૂરણ કરાવ્યો છે, લખી નાખી પછી વાંચી છપાવી રાખી. હવે આજે એનું છોકરાને 2, 5, 10 જણાને અપાઈ ગયેલી હતી, પણ મેં કીધું તમે આ બાવની નો ગુરુ મહિમા બોલશો, ચાલીસા બોલશો, બીજા હનુમાન ચાલીસા. આ બાવની માંગે છોકરીઓ મને 2-3 આવડે છે, આપ કહેતા તો લાલ બાવણી બોલી બોલો. ચાલીસા બોલાઈ ગયા, બીજો બોલાઈ ગયા. બહાર નીકળો. ગ્રંથિ સડચેતની ગ્રંથિ કેમ બધાની ગાંઠ પકડ છોડાવવાની પકડ થઈ ગઈ છે ને એ ભક્તિ જ્ઞાન જન્મદિન માનવનો ક્યારે કહેવાય સાંભળવા. જન્મ દિવસ માણસનો કહેવાય ક્યારે?
કોઈ કે મને આટલા વર્ષ થયા, કોઈ કે મને આટલા વર્ષ થયા, કોઈ કે મને આટલા વર્ષ થયા, કોઈ કે મને આટલા વર્ષ થયા. ત્યાંથી સાચા સદગુરુ મળે ત્યાંથી એનો જન્મ થાય. સદગુરુ ઉપદેશ આપી દે ત્યાંથી એનો જન્મ થાય. હવે તહેવાર રાતે બોલશું, બધું રાતે બોલશું. અત્યારે મને સ્ફૂર્ણ હતું, મેં ભજન નથી લખતું, બેઠો તો બધા આવવા પડે ને આ ભાઈ આવે. તહેવાર એટલે સંસાર સાગર માંથી, સંસાર એક સાગર છે. સતકી નાવ કેવટિયા સદગુરુ સાગર તર. આ તહેવાર છે. આજે સંસાર સાગર માંથી કેવટિયા સદગુરુ મળી આવે તો એને જો તરતા આવડતું હોય તો તમને તરતા શીખડાવે. તો એને તરતા ન આવડે તો આ ભાઈ આવો. તરતા કઈ પ્રકારનું શીખડાવે? પ્રભુ ભજન. તમે પરમાત્માથી જુદા પડ્યા છો એ સમાધાન સમજણ કરાવી, ભજન, સત્સંગ, એ સમાધાન કરી બતાવે. અને સંસાર છોડવાનું ન કે, સંસાર છોડવાનું સંતો સાધુ કહેતા જ નથી. કોઈ દિવસ કે તમે સંસાર છોડીને વૈયા જાઓ, જંગલમાં વૈયા જાઓ, તમે આ કરો, તમે સંસાર છોડવાનું કહેતા નથી. તમે સંસારમાં રહ્યો. અને સદગુરુ સાચા ગોતે, પણ સંસારી સદગુરુ હોય તેથી શું? તો સંસારને છોડવાનું નથી. કોઈ કહે અમે સંસાર છોડીને વૈયા છીએ જંગલમાં. ના, સંસાર બિન બ્રહ્માંડ માયાનો પ્રચારો છે. સંસાર છોડવાનું નથી, સંસારને સમજવાનું. સંસાર કેને કહેવાય સમજવાનું. એમાં જે આસક્તિ મમત્વ છે ને એ સમજવાની છે. અનુકૂળ પ્રતિકૂળ દ્વારા. અનુકૂળ પ્રતિકૂળ એ સંસાર. હા અને ના, આ સંસારનું મૂળ. હું અને તું એ માયાનું મૂળ. સંસારને કોઈ નથી. કોઈ દિવસ સંસારે છોડીને જાય વૈયા જતા નહીં. કપડા બદલાવતા નહીં. કોઈમાં દાખલ થવાની જરૂર નથી. જ્યાં દાખલ થવું ત્યાં થઈ જવાનું, તમને નક્કી હોય ત્યાં. પણ સંસાર ને છોડશો. કોઈ દિવસ નહીં. અમારે એક જુનાગઢ ની વાત યાદ આવી, કઈ નથી. ટાઈમ થયો. એક સોનીભાઈ હતા. સોનીભાઈ, આમાં સોનીભાઈ હોય તો માફ કરજો ભાઈ. કદાચ એમ થાય કે ભાઈ અમારી માથે વાત ક્યાં કરી આવે. કે સોની દુકાન બરોબર ચાલે નહીં, એટલે એ ઘર વખત અને તેની ઘરવાળી છે, એટલે એક બાજુમાં એક બે કામ બંધાવેલા, એટલે કામ કરવા જેલમાં કોઈ જાય. ચાર છોકરા એમ કોઈનું કામ ન હાલે. અરે ઘરવાળી કે હે સ્વામીના, તમે આપણે સંસારમાંથી થોડું કામકાજ કરતા હો, બીજું કરતા હો તો કાંક તો આપણું તો ભરણ પોષણ થાય. કુટુંબ કોઈ આવે, બીજે ત્રીજા કોઈ મારા ગુરુદેવ આવે છે. ગુરુદેવનું નામ લે ને બી કરે. હા ભાઈ, એના ગુરુદેવનું નામ. ત્યારે એમ કે ભાઈ સાધુ સંત આવે ને હરિહર કરાવવું હોય તો આપણી ફરજ છે. વૃદ્ધાશ્રમ એ કે આશ્રમ જ છે, અને તમારે બીજા આશ્રમમાં જવાની જરૂર નથી. ત્યારે એનો સ્વામિનાથ એની ઘરવાળીને એવા ધમકી આપે, વાત પૂછોમાં. શું કે તારે બહુ મને કેવું નહીં કરે, હું બાવો બની જઈશ. તારે મને બહુ કેવું નહીં, ત્યારે હું સાધુ બની જાય, બાવો બની જાય. ઘણા વર્ષથી કે છોકરા ચાર. એક વખત કુદરતને કરવું છે ને ગુરુ મહારાજ
એક ગામમાં પધારેલા, જુનાગઢની જ વાત પ્રાચીન. એમાં આ બેન કામકાજ જલ્દી બતાવેલી કે મારા ગુરુ મહારાજ પધાર્યા છે. વિરેમાં એ ગુરુ મહારાજ નમસ્કાર કરવા ગઈ. ગુરુ મહારાજ દ્રષ્ટિ આમ કરી છે, કેમ બેઠા કેમ ચિંતામાં આટલી બધી કેમ દેખાય? બાબાજી કાંઈ નહીં, આપણા દર્શન થઈ ગયા, આ બધું આવી ગયું. એની ધીરજ કેટલી! નહીં કહેતું કઈ નહીં. બાપા મારા ઘરવાળા છે ને, આપણે આગળ જૂઠું તો ગુરુ બોલાય ને, આપણે ઘરવાળા છે ને મને જ્યારે હોય ત્યારે એમ કહે છે હું કામ કરવા જાઉં છું 2 ઘરના, અને એમાંથી જે કાઢી આવે છે એમ ગુજરાત ચલાવીશું. કે તારા સ્વામિનાથ શું કરે છે? એકાદ ધંધો કરતા જ નહીં. અને પાછા મને કહે કે તારે મને બહુ કેવું નહીં, તારું બાવો બની જશે. તારે મને કઈ કેવું નહીં, તારું બાવો બની જશે. એ જયારે કે ને એવું હવે કે ને તારે કહી દેવાનું કે બની જાવ જાઓ. તો કે પછી આ છોકરાનું પાલન પડે. તને વિશ્વાસ નથી સદગુરુ માટે? આ વિશ્વાસ તો પૂર્ણ, તો એ પૂરું કરશે આપણું. ઘરે ગઈ ત્યાં તો બપોર થઈ ગયેલા. ઘરે ગયા ત્યારે સ્વામિનાથ બેઠેલા. ક્યાં ગઈ હતી? કે ગુરુના દર્શન કરવા. આ તો મારે જરૂર બાવો બની જવું છે. આ તો મારો બાવો બની જવો તો જરૂર હોયો જવાનો. અને ગિરનારમાં જઈ અને દીક્ષા લઈ લેવી. તમારી ઈચ્છા બાય થી એમ બોલે, તમારી ભોજન કર્યું, રાત્રિનો ટાઈમ થયો, 2 વાગ્યાનો સમય થઈ ગયો. એટલે ભાઈને ચમક ઉપડી. એક પ્રકારની માનવને ઘણા પ્રકારની કોઈ મગજમાં ધૂન હોય, એ ચિત્તમાંથી જતી હતી. અમુક પ્રકારની માહિક પદાર્થની, અમુક બીજી પ્રકારની ભગવાનના નામની ધૂન એ જતી નથી. સંસારના નામની એ અમુક પ્રકારની ધૂન જતી નથી. બીજી પ્રકારની ધૂન જતી નથી. કોઈ ગાલ કીધી દીધી હોય આપણે તો એ 25-50 દિવસ સુધી ભૂલતા નથી. રાત્રિનો ટાઈમ તો 2 વાગ્યાનો ટાઈમ થયો એટલે ઉભો થઈ ગયો. તો બાવો બની જાવ, મૂકીને ભાગી જાઓ. મને ઘરવાળે કે બાવા બની જાવ તો હવે તો બની જાવ. મેં તુકારો કરી કહી નાખ્યો. અને મારી ઘરવાળી આવી, ઉભો થયો. ઉભો થઈ છોકરા હોતા ત્યારે ઘરવાળી પણ સુઈ ગઈ. ઉમરામાં ઉભો રહીને આમ આને છોડીને ત્યાં જાવ એવી દ્રષ્ટિ એને ચિંતવણ થઈ ગયું. છતાં એમ કે ભાવો બની જવો જોયો જવા દે. ગયો ગિરનારમાં જઈને એક ભોયરો હતો. ભોયરાની અંદર પોતે ભોયરો ગયો અને આગળ થોડોક ગયો. આસન મારીને ભગવાનનું જે કાંઈ એને યાદ આવતું હતું એ નામ લેવા પડ્યું. પણ થાય શું, આંખું બંધ કરીને ગળો રે, પણ ઓલા છોકરાને જોવાઈ ગયેલા ને છોકરાનું ચિંતન થયું. એના છોકરાને ઘરવાળી સામે આવ્યા ખરામાં ધ્યાન કર્યા ખરો. એમાં એક સંત અંદરથી ભોયરામાં નીકળ્યા કે એ ક્યાં આવ્યા? બાબા બની જાવ, તમે દીક્ષા મને આપો. બીજું ત્રીજું કે હજી તારા છોકરા અને તારી ઘરવાળી તારા ધ્યાનમાં તો બે ને તારા હામાં ચડે છે, તો ઘરે જા. તને આજ્ઞા કરું છું, તું ઘરે જા, એને હાચવ, એને સંતોષ આપ, બીજું ત્રીજું બધું કર જા, એમાં તારું સફળતા છે. એમાં કોઈ એવું કે એની સેવા કરવામાં, મારી એકલાની સેવા કરવા કરતા તો એની 5 જણાની સેવા કરવામાં એનો આશીર્વાદ માં ઘરનાનું તું મૂકી ક્યાં બીજા ફાધર તો જ ગયો જો ઘરે. ઘરે જાય ત્યાં તો 1 દિવસ 1.5 દિવસ થઈ ગયો ઓલા છોકરા. હે માં, મારા પપ્પા મારે પિતાશ્રી ક્યાં આવી ગયા છે? મારા પિતાશ્રી ક્યાં આવી ગયા છે? આ વાત્સલ્યતા છોકરાનું ઉત્પન્ન. મારા પિતાશ્રી બેટા એની માતોશ્રી આસપાસ
તારા પિતાશ્રી ગિરનાર તરફ ગયા અને ભગવાનની કૃપા થશે ને મારી જો નિષ્ઠા છે ને તો તારા પિતાશ્રી પાછા આવશે. જે જ્યાં વાત જ્યાં કરી રહ્યા છે ને, એક છોકરો બહાર રમે છે ત્યાં તરત જ એના પિતાશ્રી જોયો, માં માં મારા પપ્પા આવ્યા, મારા પિતાશ્રી પધાર્યા. એમ જે છોકરો દોડી એના બાપને બધ ફરી, એ છોકરાને બધ ફરીને આમ લઈ લીધો. કહેવાનો મારે મોટો જે વાત્સલ્યતા છે એ છોડતી. સંત સદગુરુ પ્રત્યેની, સંસાર પ્રત્યેની જે વાત્સલ્ય ભાવના છે ને, એ કોઈ સંસારી લોકો તમે છોડતા નહીં. તમારે કોઈને બાવા બનવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર, પણ તમારી સત્યની વાત્સલ્યતા છે ને એ તમે છોડતા નહીં. વાણીને વિરામ. સર્વને પ્રણામ.